हेलो विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हूँ हरेश विडरिया। विद्यार्थी मित्रों, आज આપણે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તમને આના વિશે બોર્ડમાં જે પરીક્ષામાં કેટલા માર્કનું પૂછાય છે એના વિશે માહિતી આપી દઉં। વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે માર્ચ 2020માં આ પાઠમાંથી કુલ 6 માર્કનું પૂછાયેલું। કેટલા માર્કનું? તો કે 6 માર્કનું પૂછાયેલું। એમાં 1 માર્કનો એક પ્રશ્ન હતો, 1 માર્ક એક પ્રશ્ન। ત્યારબાદ 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો एक प्रश्न, એટલે કુલ 6 માર્કનું પૂછાય। કેટલા માર્કનું? તો કે આ પાઠમાંથી બોર્ડની પરીક્ષાની અંદર ગયા વર્ષે માર્ચ 2020માં કુલ 6 માર્કનું પૂછાય। એમાં 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન। હવે આમાં પાછો 3 માર્કનો એક ફાયદો છે વિદ્યાર્થી મિત્રો કે 3 માર્કમાં તમને ગયા વર્ષે 2 પ્રશ્ન પૂછાય, मतलब કે એક અથવામાં પણ પ્રશ્ન પૂછાય છે। એક પ્રશ્ન કેમાં? તો કે અથવામાં પણ પ્રશ્ન પૂછાય છે। એટલે 3 માર્કમાં 2 પ્રશ્ન પૂછાય, એમાંથી કોઈ એક લખવાનો હોય છે। એટલે કુલ ગયા વર્ષે માર્ચ 2020માં 6 માર્કનું પૂછાયેલ। એવું છે કે 2021માં પણ આ જ પેટર્ન મુજબ છે એ પ્રશ્ન પૂછાઈ શકે। તો હવે આપણે આગળ શરૂઆત કરીએ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન। તો વિદ્યાર્થી મિત્રો, પાઠને અનુરૂપ આપણે આમાં પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, પ્રકાશની ઘણી બધી ઘટનાઓ હોય છે। એમાંની મુખ્ય 2 ઘટનાઓ છે પરાવર્તન અને વક્રીભવન। તો મુખ્ય તો આ પાઠમાં આપણે આ 2 ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે આગળ વધીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રકાશ એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ દરેક વસ્તુઓ આપણી આસપાસની જે જોઈએ છીએ એ કોને લીધે જોઈએ છીએ? તો કે પ્રકાશને કારણે। તો તમને જો મેં પ્રશ્ન પૂછ્યો તો પ્રકાશ એટલે શું, તો તમારામાંથી ઘણા મને એમ કહે કે સર પ્રકાશ એટલે અંજવાળ, લાઈટ, પણ એનો પર્યાય શબ્દ છે। મુખ્ય પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના મતલબ કે આપણને ફીલિંગ થાય। ગમે તે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશ આવે એટલે આપણી આંખમાં એની ફીલિંગ થાય અને એને કારણે આપણને એ વસ્તુ જોવા મળે છે, જેને આપણે પ્રકાશ કહીએ છીએ। આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે। હવે આમાં એક નવો શબ્દ આવ્યો, કયો? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ। તો કે વિદ્યુત ચુંબકીય એટલે શું? તમારા માટે આ શબ્દ છે ધોરણ 11-12 નો છે, તેમ છતાં આપણે એની પ્રાથમિક માહિતી આપી દઈએ કે વિદ્યુત ચુંબકીય એટલે કોઈ પણ એવો પ્રકાશ કે જેની આસપાસ છે એ વિદ્યુત ક્ષેત્ર હોય અને એની આસપાસ છે ચુંબકીય ક્ષેત્ર પણ હોય। તો એ જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ધરાવતા હોય, એકદમ માઇનર હોય છે, એવા જે વિકિરણ છે એને કહેવાય છે પ્રકાશ। 1 માર્કનો પ્રશ્ન, વ્યાખ્યા પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, યાદ રાખજો। આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને
પ્રકાશ કહેવામાં આવે છે. આ પ્રકાશ એટલે શું એની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે એની ઘટનાઓ વિશે ભણવાનું છે કે પરાવર્તન અને વક્રીભવન. એની પહેલા હજી થોડીક આપણે માહિતી મેળવી શકીએ કે પ્રકાશ વિશે જો થોડીક વધુ માહિતી મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ઘણા સ્વરૂપે જોવા મળે. તમને કંઈ પ્રકાશના સ્વરૂપો તો કે હા, પ્રકાશના ઘણા બધા સ્વરૂપો હોય છે. જેમાંથી આપણે જોઈએ તો એક સ્વરૂપ છે કિરણ સ્વરૂપ છે. કયું? કિરણ સ્વરૂપ. બીજું સ્વરૂપ છે તરંગ સ્વરૂપ છે. તરંગ સ્વરૂપ. કયું? તરંગ. જેના વિશે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તરંગ વિશે, યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો, બરાબર. તો આ તરંગ સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ છે કણ સ્વરૂપ છે. કણ સ્વરૂપ. કયું સ્વરૂપ? કણ. તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો, કિરણ સ્વરૂપમાં આપણે પ્રકાશને આવી રીતે સીધી રેખામાં ગતિ કરતો હોય એવો પ્રકાશ લઈએ છીએ. અને તરંગ સ્વરૂપમાં છે એ આપણે આ રીતે તમે જોયું હશે 9મા ધોરણમાં કે શૃંગ અને ગર્ત, જે આ છે શૃંગ સ્વરૂપે, આ ગર્ત સ્વરૂપે એવી રીતે ગતિ કરતો હોય છે. અને કણ સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ટકટા ટકટા સ્વરૂપ. આ કણ સ્વરૂપ. હવે તમને એમ થાય કે આવી રીતે શું? તો કે વિદ્યાર્થી મિત્રો પ્રકાશને અનુરૂપ ઘણી બધી ઘટનાઓ તમે આગળ અભ્યાસ કરશો એટલે ઘણી બધી ઘટનાઓ જોવા મળે. એમાંની કેટલીક ઘટનાઓ એવી છે કે જે તમે ફક્ત ને ફક્ત કિરણ સ્વરૂપે સમજી શકો. જેમ કે પરાવર્તન અને વક્રીભવન. બસ એવી રીતની ઘટનાઓ છે. જેમ કે વિવર્તન, એવી ઘટનાઓ છે. ધ્રુવીભવન છે. એવી ઘટનાઓમાં તમે આ પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈ શકો નહીં. તો એના માટે તરંગ સ્વરૂપ લેવું પડે. તો ત્યારે પ્રકાશ તરંગ સ્વરૂપે આપણે લઈએ છીએ અને તરંગ સ્વરૂપે એવી ઘટનાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો અત્યારે આધુનિક ફિઝિક્સ કે જેના ઉપર આધાર રહેલો છે એ આધુનિક ફિઝિક્સમાં મોટે ભાગે કણ સ્વરૂપ, પ્રકાશનું કણ સ્વરૂપ પણ લેવામાં આવે છે. અમુક ઘટનાઓ એવી છે કે એમાં પ્રકાશને કણ સ્વરૂપે છે લઈએ એટલે એવી ઘટનાઓનો આપણે અભ્યાસ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જે કાંઈ આખા પાઠમાં ચર્ચા કરવાની, મતલબ કે ધમ્માચકડી મચાવવાની છે એ બે જ ઘટનાઓ છે. પરાવર્તન, એક વક્રીભવન, અને એમાં ઓન્લી ફોર, આને એક બાજુ મૂકી દો, અત્યારે તમારે એની જરૂર નથી. અત્યારે આપણે તો ફક્ત ને ફક્ત કિરણ સ્વરૂપ છે એના વિશે આપણે અભ્યાસમાં આગળ વધવાનું છે. અને આ કિરણ સ્વરૂપને કારણે જ આપણને કેટલીક ઘટનાઓ જેવી કે પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરીશું. તો આ ત્રણ સ્વરૂપ તમારે એટલા બધા તો યાદ રાખવાની જરૂર નથી, પણ મેં તમને બેઝિક માહિતી આપી દીધી. આપણે યાદ રાખવાનું છે આ પ્રકાશ એટલે શું. છેલ્લી વખત, પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે છે. યાદ રાખજો છે આ પ્રકાશના જુદા જુદા સ્વરૂપ છે, એમાંથી આપણે કિરણ સ્વરૂપ લઈ અને આપણે જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરવાનો. હવે આપણે આગળ વધીએ. પ્રકાશની બે ઘટનાઓ જે આ પાઠમાં ભણવાનું, એક પરાવર્તન અને બીજી વક્રીભવન. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ પરાવર્તન એટલે શું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરાવર્તન એટલે શું. તો કે પરાવર્તન એટલે શબ્દને અનુરૂપ તમને એમ થાય તરત જ કે પરાવર્તન એટલે પાછું ફરવું. આપણે દડે રમતા હોઈએ છીએ ત્યારે દડાને કોઈ દિવાલ સાથે અથડાય, ઘા કરીએ એટલે તરત જ દડો છે ત્યાં દિવાલેથી અથડાય અને પાછો ફરે છે. બસ પ્રકાશનું પણ આવું જ છે કે પ્રકાશ કોઈ પણ વસ્તુ સાથે અથડાયા પછી પાછા ફરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? પરાવર્તન. શું કહેવાય છે? પરાવર્તન.
કે કોઈ પણ જગ્યા સાથે કોઈ પણ વસ્તુ સાથે પ્રકાશ અથડાય અને અથડાયા પછી પાછો ફરે એને કહેવાય પરાવર્તન. ટૂંકમાં યાદ રાખવા માટે પરાવર્તન એટલે પાછું ફરવું. બીજો શબ્દ છે વક્રીભવન. વક્રીભવન એટલે ટૂંકમાં કહીએ તો વંકન થવું. શું? વંકન થવું. કોઈ પણ સપાટી, અને તમને કીધું કે પરાવર્તન છે ઈ કેવી અપારદર્શક સપાટી હોય તો ઈ છે પરાવર્તનની ઘટના બને છે, અને જો પારદર્શક સપાટી હોય તો ઈ કઈ ઘટના બને છે? તો કે વક્રીભવનની ઘટના. એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. અત્યારે પેલા પરાવર્તન અને વક્રીભવન વિશે મેં તમને માહિતી આપી કે પરાવર્તન એટલે પાછું ફરવું, વક્રીભવન એટલે તો કે વંકન થવું. વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનની ઘટનાઓ ભણી લેશો એટલે તમને ઓટોમેટિક વક્રીભવન વિશે વધારે ખ્યાલ આવી જશે. તો વક્રીભવન વિશે આપણે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે જોઈએ મુખ્ય પરાવર્તન. તો કે પરાવર્તન એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે પરાવર્તન એટલે પાછું ફરવું. શું? પાછું ફરવું. તો ચાલો આપણે જોઈએ કે પરાવર્તન એટલે શું? તો કે પાછું ફરવું. હવે પરાવર્તનના પ્રકાર આવે છે. પરાવર્તનના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર આવે છે. આ પ્રશ્ન છે તમને બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે છે કે પરાવર્તન એટલે શું? પરાવર્તનના પ્રકારો જણાવો. તો કે પરાવર્તન એટલે પ્રકાશ કોઈ પણ અપારદર્શક સપાટી પર પડે અને ત્યાંથી પાછો ફરે એને પરાવર્તન કહેવાય છે, અથવા તો ટૂંકમાં પ્રકાશના પાછા ફરવાની ક્રિયાને પરાવર્તન કહે છે. એના પ્રકાર તો કે પ્રકાશના પરાવર્તનના 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે નિયમિત પરાવર્તન. કયો પ્રકાર? નિયમિત પરાવર્તન. તો પહેલા આપણે જોઈએ નિયમિત પરાવર્તન એટલે શું? તો કે જો વિદ્યાર્થી મિત્રો કોઈ લીસી સમતલ સપાટી હોય. કેવી સપાટી હોય? લીસી. માની લો કે આ આપણી લીસી સમતલ સપાટી છે. આ કોઈ લીસી સમતલ સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણપુંજ, ત્રાંસુ કિરણપુંજ લેવાનું. કેવું? ત્રાંસુ. જ્યારે કોઈ સમતલ સપાટી પર પ્રકાશનું સમાંતર ત્રાંસુ કિરણપુંજ છે એ આપાત કરવામાં આવે, ફેંકવાની ઘટના એટલે આપાત થવું. હવે આ સમતલ સપાટી છે એની સાથે પ્રકાશના કિરણ અથડાય અને પાછા ફરે એને પરાવર્તન કહેવાય. હવે જો પરાવર્તન પામતું કિરણપુંજ પણ પરાવર્તિત કિરણપુંજ પણ એકબીજાને કેવું હોય? તો કે સમાંતર હોય. તો પ્રકાશની આ ઘટનાને નિયમિત પરાવર્તન કહે છે. તમને થતું હશે કે મેં 2 શબ્દ બોલ્યો, કિરણપુંજ. કિરણપુંજ એટલે શું? તો કે આપણે પ્રકાશનું સ્વરૂપ લીધું હતું કે આમાં આપણે કિરણ સ્વરૂપની ઘટનાનો, કિરણ સ્વરૂપ, પ્રકાશનું સ્વરૂપ કઈ લેવાનું? તો કે કિરણ સ્વરૂપ. એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર જ્યારે પ્રકાશ ગતિ કરે ત્યારે એને પ્રકાશનું કિરણ કહેવાય. શું કહેવાય? કિરણ. અને આવા એક કરતા વધારે જે કિરણોનો સમૂહ છે એને શું કહેવાય છે? તો કે કિરણપુંજ. તો આવી રીતે આપણે કોઈ સમતલ સપાટી હોય, એકદમ લીસી સપાટી હોય અને એના ઉપર જો પ્રકાશનું ત્રાંસુ કિરણપુંજ, સમાંતર કિરણપુંજ આપાત કરીએ અને એમાંથી પરાવર્તન પામતું કિરણપુંજ પણ જો એકબીજાને સમાંતર રહેતા હોય કિરણો, તો પ્રકાશના આવા પરાવર્તનને કેવું પરાવર્તન કહેવાય? નિયમિત પરાવર્તન. લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણપુંજ કોઈ લીસી સમતલ સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત પામતું કિરણપુંજ પણ એકબીજાને કિરણો સમાંતર રહેતા હોય
તો એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. ટૂંકમાં તમે બીજી રીતે આ રીતે લખી શકો કે કોઈ લીસી સમતલ સપાટી પર જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણપુંજ આપાત કરવામાં આવે અને એના પરાવર્તન પામતા કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય તો પ્રકાશના આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. તો હવે આપણે બીજો અભ્યાસ કરીશું કયાનો, તો કે બીજો પ્રકાર છે ઈ અનિયમિત પરાવર્તન. કયો? અનિયમિત પરાવર્તન. તો ચાલો હવે આપણે જોઈએ અનિયમિત પરાવર્તન. કયું? અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમતલ સપાટી લીધેલી હતી. હવે અનિયમિત પરાવર્તનમાં છે એ આપણે અહીંયા કેવી સપાટી લેવાની? તો કે ખરબચડી સપાટી લેવાની. કેવી? ખરબચડી. તો કે કોઈ આવી સપાટી, ખરબચડી સપાટી પર જો તમે લીસી સપાટી લો તો નિયમિત પરાવર્તન થશે, પણ જો ખરબચડી સપાટી હોય અને એના ઉપર પ્રકાશનું ત્રાંસુ સમાંતર કિરણ પુંજ જો લેવામાં આવે આ રીતે, તો હવે આનું પરાવર્તન પામતું જે કિરણ પુંજ છે એ એકબીજાને સમાંતર નહીં રહે. એનું કારણ તો કે સપાટી કેવી છે? ખરબચડી. તો કે આનું પરાવર્તન આ રીતે થશે, આનું પરાવર્તન આ રીતે, આનું પરાવર્તન આ રીતે, આ પરાવર્તન આ રીતે. હવે જો આમાં તમે જુઓ છો કે કઈ કિરણો એકબીજાને પરાવર્તન પામતા કિરણો છે એ એકબીજાને સમાંતર હોતા નથી. તો પ્રકાશના આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. કેવું? અનિયમિત પરાવર્તન. આ નિયમિત પરાવર્તન, આ અનિયમિત પરાવર્તન. હવે અનિયમિત પરાવર્તન વિશે તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો? તો કે જો કોઈ ખરબચડી સપાટી પર પ્રકાશનું સમાંતર ત્રાંસુ કિરણપુંજ આપાત કરવામાં આવે અને એમાંથી પરાવર્તન પામતા કિરણો એકબીજાને સમાંતર હોતા નથી તો પ્રકાશના આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 2 માર્કનો પ્રશ્ન તમને તફાવત સ્વરૂપે પૂછાય કે પરાવર્તન, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનનો તફાવત લખો. તો કે તમે તફાવતમાં ઓછામાં ઓછા 2 મુદ્દા તો આપણે લખવાના જ હોય છે. તો પહેલા મુદ્દામાં આપણે બંનેની વ્યાખ્યા લખીએ, બીજા મુદ્દામાં લખીએ કે નિયમિત પરાવર્તન માટે સપાટી છે કેવી હોવી જોઈએ? તો કે લીસી હોવી જોઈએ, અને અનિયમિત પરાવર્તન માટે સપાટી ખરબચડી હોવી જોઈએ. ત્રીજા તફાવતમાં તમે આકૃતિ સ્વરૂપે પણ તમે તફાવતનો મુદ્દો બનાવી શકો છો. તો હું તમને હવે આખો પ્રશ્ન કહી દઉં, પછી 2 માર્કમાં પૂછાય કે નક્કી ના હોય, 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય. જો કે 4 માર્કમાંથી તો આ પાઠમાંથી પ્રશ્ન પૂછાવાની ઓછી સંભાવના, પણ નક્કી ન હોય, બોર્ડ વાળાનું નક્કી ન હોય, ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકે છે. એટલે તમને એમ કે પરાવર્તન એટલે શું, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો તો પહેલેથી તમને કહી દઉં કે પ્રકાશની પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. પરાવર્તનના 2 પ્રકાર છે, એક છે નિયમિત પરાવર્તન, બીજું છે અનિયમિત પરાવર્તન. પછી નિયમિત પરાવર્તનમાં તો કે જો કોઈ લીસી સમતલ સપાટી પર પ્રકાશનું ત્રાંસુ સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે અને પરાવર્તન પામતા કિરણો એકબીજાને સમાંતર રહેતા હોય તો આવા પરાવર્તનને કેવું? નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. અને આ જ રીતે અનિયમિત પરાવર્તન તો કે જ્યારે કોઈ ખરબચડી સપાટી પર પ્રકાશનું ત્રાંસુ સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે અને પરાવર્તન પામતા કિરણો એકબીજાને સમાંતર હોતા નથી તો પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે.
હવે આપણે આગળ વધીએ કે પરાવર્તનના નિયમો. આપણે આટલે ચર્ચા કરી કે પ્રકાશ એટલે શું, પરાવર્તન કોને કહેવાય, વક્રીભવન કોને કહેવાય, પ્રકાશના પરાવર્તનના પ્રકાર આપણે જોયા, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે આપણે એક છેલ્લો પોઈન્ટ કઈ લઈએ તો કયો છે તો કે પરાવર્તનના નિયમો. કયા? પરાવર્તનના નિયમો. ચાલો આપણે જોઈએ તો હવે પ્રકાશના પરાવર્તનના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ પરાવર્તનના નિયમો તરફ. તો ચાલો જોઈએ કે પરાવર્તનના નિયમો આપણે ભણતા પહેલા એમાં આકૃતિની જરૂર પડશે. તો કે આપણે સૌપ્રથમ લઈએ કે આ કોઈ લીસી સપાટી, સમતલ સપાટી. જો એના ઉપર પ્રકાશનું ત્રાંસુ કિરણ પુંજ આપાત કરવામાં આવે તો તમને ખબર છે હવે આનું પરાવર્તન ક્યાં થશે તો કે આ દિશામાં એનું પરાવર્તન થશે. આપણે નિયમિત પરાવર્તન, લીસી સપાટી છે એટલે. તો આપણે આ કિરણને કહીશું આપાત કિરણ, આને કહીશું પરાવર્તિત કિરણ. હવે અહીંયા તમને કહી દઉં કે એક આપણે લંબ દોરી નાખીએ સપાટી સાથે, લંબ દોરી નાખીએ તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે લંબ દોરવાથી અહીંયા બે પ્રકારના ખૂણાઓ આ બને છે. આના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈશું. તો એની પહેલા આને આપણે શું કહીશું તો કે આને કહેવાય છે આપાત કિરણ, આપાત કિરણ. અને આને કહેવાય છે પરાવર્તિત, પરાવર્તિત કિરણ. બસ આ જ સ્વરૂપે જે કિરણ છે એ આ ખૂણા બનાવે છે લંબ સાથે. તો આને આપણે કહીશું આપાત કોણ અને આને આપણે કહીશું પરાવર્તન કોણ. આને કહેવાય છે આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર. બે ખૂણા યાદ રાખજો, એક આપાત કોણ અને બીજો પરાવર્તન કોણ. તો આપાત કોણ કેવાય કોને? ખરા ખોટા સ્વરૂપે પૂછાઈ શકે. આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યાઓ અથવા તો વ્યાખ્યાઓ સ્વરૂપે પૂછાય, 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે વ્યાખ્યા આપો આપાત કોણ અને પરાવર્તન કોણ. તો કે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ વ્યાખ્યા, કાંઈ કરવાનું. જો આ આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. શું કહેવાય તો કે આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. આ આપાત કોણ. અને બીજું તો કે આની જેમ પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ એની વ્યાખ્યા થઈ ગઈ. હજી એક વખત, આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આને કહીશું થીટા આઈ, ઇન્સિડન્ટ મતલબ કે આપાત કિરણ, બરોબર, એટલે કે આપાત થવું, અને રિફ્લેક્શન મતલબ કે પરાવર્તન થવું એટલે થીટા આર. આના વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે જઈએ આપણા મેઇન પોઈન્ટ ઉપર, પરાવર્તનના નિયમો. તો કે આપણે પહેલો નિયમ ભણીએ. યાદ રાખજો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે પરાવર્તનના નિયમો જણાવો. તો પહેલો નિયમ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય. ક્યાં હોય? એક જ સમતલમાં હોય. અને બીજો નિયમ છે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ એના મૂલ્ય હંમેશા કેવા હોય તો કે સરખા જ હોય. એટલે તમે નિયમો પ્રશ્ન પૂછાય તો એવું જરૂરી નથી પહેલો નિયમ એ પહેલા જ લખીએ, બીજો ગમે તે લખી શકો. પહેલો અને બીજો 2 નિયમો આપણે આવવા જોઈએ. તો પહેલો નિયમ કે આપાત કિરણ, આપાત કિરણ. બીજું પરાવર્તિત કિરણ, પરાવર્તિત
કિરણ અને સપાટીએ દોરેલ, મતલબ કે સપાટી સાથે દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. તો આ તમને ખ્યાલ આવતો છે કે એક જ સમતલમાં એટલે શું? તો કે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ કોઈ માની લો કે આપણું આ એક ડ્રોઈંગ શીટ છે, ડ્રોઈંગ શીટ હોય બરોબર, એમાં આપણે એક આપાત કિરણ દોરીએ, એક પરાવર્તિત કિરણ એને અનુરૂપ દોરી નાખીએ અને આ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલ. હવે એક જ સમતલનો મતલબ એવો કે હવે આ પરાવર્તિત કિરણ થાય છે, હવે તમે અહીંથી થોડુંક તમારું ડ્રોઈંગ શીટનું પેજ વાળી દો, મતલબ કે વાળી દો તો આ કિરણ અહીંથી આપણને દેખાતું બંધ થઈ જાય, ભાગ વળી જાય એટલે એ બીજું સમતલ થઈ ગયું. માની લો કે આ પહેલું સમતલ છે ને અહીંથી આ ભાગ વળી ગયો એટલે બીજું સમતલ છે, તો એ પછી આને અનુરૂપ બને ન, એટલે ત્રણેય એક જ સમતલમાં હોય છે, સમતલ બદલાય ન. બીજો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્ય હંમેશા કેવા હોય? તો કે સરખા જ હોય. કેવા હોય? સરખા. તો કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય છે. મતલબ કે કૌંસમાં લખી શકો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. હવે જો આમાં ખાસ યાદ રાખો કે આમાં તમને ઘણી વખત એક માર્કના પ્રશ્ન પૂછે કે પરાવર્તન પછી આ નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત પરાવર્તન હોય, નિયમો બંનેને એક જ સરખા લાગુ પડે છે. આ પણ વિધાન યાદ રાખજો કે પ્રકાશના પરાવર્તનના નિયમો એ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન બંને માટે એક સરખા જ લાગુ પડે છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય છે. આના અનુરૂપ જો પ્રશ્ન પૂછાય તો તમને એમ કે માની લો કે પરાવર્તનની ઘટનામાં આપાત કોણ છે એ કેટલો છે? તો કે 40 અંશ છે, બરાબર. તો એનો પરાવર્તન કોણ કેટલો હશે? તો કે તરત જ આને યાદ કરો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા. તો કે આપાત કોણ 40 અંશ, તો પરાવર્તન કોણ પણ કેટલો થશે? 40. યાદ રાખજો, ગમે ત્યારે તમને ખાલી જગ્યા સ્વરૂપે આવું પૂછે કે ખાલી જગ્યા પૂરો અને એમાં આવી રીતે પૂછે કે થીટા i ઇઝ ઇક્વલ ટુ 0, તો થીટા r ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેટલું? તો કે આ 0 તો આ પણ કેવો? 0 જ થશે. યાદ રાખજો, આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સરખા જ થશે. ગમે ત્યારે પ્રશ્ન પૂછાય યાદ રાખવાનો, ખાલી જગ્યા પૂછાય તો યાદ રાખવાની, કે પછી ભૂલી નહીં જતા કે એક તમને એમ કે આપાત કોણ છે 30 સેલ્સિયસ છે તો અંશ સેલ્સિયસ છે, તો પરાવર્તન કોણ કેટલો થાય? તો એ પણ કેટલો થશે? તો કે 30, બરાબર. અને ત્યાર પછી આપણે જોઈએ, હવે આપણે આગળ વધીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો કેવા છે? સરખા. હવે અહીંયા આપણે કીધું કે આ 0 હોય તો આ 0, પણ આવું ક્યારે શક્ય બને? ધ્યાન આપો તો કે જો આ સપાટી છે સમતલ સપાટી છે અને જો કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત કરવામાં આવે, ખાસ યાદ રાખજો, પરાવર્તનની ઘટનામાં આ એક અગત્યનો મુદ્દો છે કે જો કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય, આવી રીતે લંબ રૂપે મતલબ કે 90 અંશનો ખૂણો બનાવતો, તો એનું પરાવર્તન ક્યાં થાય છે? તો કે એની એ જ દિશામાં. ક્યાં થાય છે? એ જ દિશામાં. એટલે આપાત કોણ 0 થશે, પરાવર્તિત કોણ પણ 0 થશે. યાદ રાખજો ખાસ કે ગમે ત્યારે કિરણ જે દિશામાંથી આવે છે
એ જ દિશામાં જો પાછું ફરતું હોય ત્યારે એનો આપાત કોણ 0 હશે અને પરાવર્તન કોણ પણ 0 થશે. એટલે આ તો સમતલ સપાટીની વાત કરીએ, આપણે અરીસા વિશે ભણીશું ત્યારે અરીસામાં પણ આ રીતની એક ઘટના આવશે કે ક્યારે આપાત કોણ 0 થાય, ક્યારે પરાવર્તન કોણ 0 થાય. તો કે જ્યારે કોઈ પણ સપાટી હોય એને જો લંબ રૂપે કિરણ આપાત કરવામાં આવે અથવા તો 90 અંશના ખૂણે આપાત થતું હોય તો એનું પરાવર્તન પણ એની એ જ દિશામાં થશે. એટલે આપાત કોણ ને પરાવર્તન કોણ 0 થશે. અને એવી રીતે એવું નથી કે આવી જ રીતે આમ આડી સપાટી આપણે લઈએ તો અહીંથી આમ કિરણ આ સપાટીને આપાત કરીએ તો આનું પરાવર્તન ક્યાં થશે, તો કે એ જ દિશામાં પરાવર્તન થાય. ત્યારે આ ઘટનામાં આપાત કોણ અને પરાવર્તન કોણ 0 થાય. તો યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાય કે આપાત કોણ અને પરાવર્તન કોણ 0 ક્યારે થાય, તો કે કિરણ છે સપાટીને લંબ રૂપે આપાત થતું હોય